આ જોજો આર્મચેર ફિલોસોફી છે, એટલે એ એકદમ આપણા જીવની અંદર આપણે પાકું રહેવું જોઈએ. પછી મેં કીધું પ્રશ્ન શું છે? એ કે માણસ પગે લાગે તો એનામાં ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ડેવલપ થાય. એટલે મેં કીધું અમને ક્યારેય થયું નથી. અમે જ્યારે યુવકમાં હતા અને પગે લાગતા હતા સંતોને ગમે તેને ભગવાનને, તો ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ તો કોઈ દિવસ ક્યારે આવ્યું જ નથી. લઘુતા ગ્રંથિ આવી છે કોઈને? ઉલટાનું ગૌરવ થાય. તમે જો લઘુતા ગ્રંથિની ક્યાં વાત છે? ઓલો કર્ણવ પંચાલ છે, ખાલી શંકરદયાલ શર્માને પંચાંગ પ્રણામ કર્યા દિલ્હીની અંદર. 5 વર્ષનો બાળક આપણો શંકરદયાલ શર્મા એ વખતે ભારતના પ્રાઇમ મિનિસ્ટર હતા, પ્રેસિડેન્ટ હતા. એને સીધા ઉંચકી દીધા. સુપિરિયોરિટી ક્યાં? લોકો જે જોનારા રાજી થયા. દિલ્હીના બધા મુખ્ય ન્યૂઝપેપર ઉપર પહેલા પાના પર એનો ફોટો આવ્યો. જોયું કે આ ખરેખર આના જીવનમાં સંસ્કાર છે. એ નમે છે ને ઊંચો થાય છે, એ નમે છે મોટો થાય છે. ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ન ચાલે કોઈ. નીચા નીચા જો કોઈ ચાલે સબસે ઊંચા હોય. આજે વાત કરી તમે જોજો, આ છે શ્રીજી મહારાજના વખતે અત્યાર સુધી તમે જો આ જ બધી વાત છે. એટલે હાથ થતા નથી. મોટા એકાંતિકને હાથ જોડવા તો પહેલાં તો એ થતું નથી. એટલે વર્ણન કરે છે, આ પ્રેક્ટિકલ વાત આવે છે, આપણને સમજાવે છે સત્સંગ કોને કહેવાય, પછી સત્સંગનું સુખ કોને કહેવાય, યથાર્થ સુખ કોને કહેવાય. તો એને હાથ જોડે પહેલાં તો. અને કોને જોડે? મોટા એકાંતિક. શબ્દ કેવો મુકજ ગુણાતાન સ્વામીના શબ્દ એમને વ્યર્થ શબ્દો નથી. મોટા એકાંતિક. તો એકાંતિક અને મોટા એકાંતિક. એકાંતિક ઘણા બધા હોય. નિર્વાસનિક ન થયો ને એને એકાંતિક કહેવાય. તમે કહો મારું કેમનું કહેવાય એમને એકાંતિક? હું નથી કહેતો, મહારાજ કહે છે. ગઢડા પ્રથમ પ્રકરણનું 15મું વચનામૃત જુઓ. એ વચનામૃતમાં મહારાજ એકાંતિક કોને કહ્યા? કે મનની અંદર ભૂંડા ઘાટ સંકલ્પ થતા હોય, એ ભૂંડા ઘાટ સંકલ્પને ટાળવા માટે પ્રયત્ન કરતો હોય અને ભગવાનની મૂર્તિને પોતે મનમાં ધારતો હોય અને આ પ્રયત્ન એ મૂકે નહીં, એ એકાંતિક. અને ક્યાં સુધી મૂકે નહીં? 100 વર્ષ સુધી. આ વાત મહારાજ ગઢડા પ્રથમ પ્રકરણના 15ના વચનામૃતમાં સમજાવે એટલે ખબર પડે આપણે કયા સ્થાનમાં બેઠા છે ને શું પ્રાપ્ત કરવાનું. આ સામાન્ય પદવી નથી, એટલી મોટી વાત છે. બીજું વચનામૃત જુઓ, વળતાલ પ્રકરણનું 3જું વચનામૃત. એમાં 4 પ્રકારના મોટા પુરુષની વાત છે, બરાબર છે? દીવા જેવા, મશાલ જેવા, વીજળી જેવા,